નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પંડિત યુગના સમર્થ એવા સર્જકોની આપણે ઇતિહાસ બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે એવા સર્જકની તમારી સાથે વાત કરવાની છે કે એ સર્જક એટલે ગ્રામ્ય જીવનના સર્જક, નારી હૃદયના એ સંવેદનને એ વાચા આપનારા સર્જક, સાથે પ્રણય એ એમનો મુખ્ય એ વિષય રહ્યો છે. એ પ્રણય ના એ સર્જક એટલે દામોદર ખુશાલદાસ બોટાદકર. આમ તો સૌરાષ્ટ્રની ભૂમિ અને એમાંય આવા કવિરત્નો, આવા લેખકો અને સર્જકોની ભૂમિ ભાવનગર જિલ્લાનું એ સમયનું એ બોટાદ, અત્યારે તો હાલ બોટાદ જિલ્લો થયો છે, પણ જેમની અટક જ બોટાદકર છે એવા સમર્થ એવા સર્જકની આજે આપણે વાત કરવાનો ઉપક્રમ છે. તો આ સર્જકને આપણે એના જીવન, એનું કવન, એનો પરિચય અને એમનું જે સાહિત્ય સર્જન છે એ સાહિત્ય સર્જન વિશે વાત કરવાનો આજે અહીં ઉપક્રમ છે. તો ચાલો આપણે સર્જક બોટાદકર વિશે એ સંપૂર્ણ માહિતી મેળવીએ. કવિ બોટાદકર એ તરીકે ઓળખાયેલા આ સર્જક જે છે એમનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર, કે જેઓનો જન્મ ઈસવીસન 1870માં થાય છે અને એમનું નિધન જે છે 1924માં થાય છે. એમનો જન્મ એ બોટાદમાં વણિક કુટુંબમાં થાય છે. સૌરાષ્ટ્રની અંદર આવેલું એ બોટાદ, ત્યાં એમનો જન્મ થાય છે. એમના ઉપનામની જો આપણે વાત કરીએ તો કુટુંબ કવિ તરીકે જાણીતા છે આ કવિ. બોટાદકર એમનું ઉપનામ છે અને સૌંદર્યદર્શી એ પણ એમનું એ ઉપનામ છે. સર્જકે, વિવેચકે એમને સૌંદર્યદર્શી કહ્યા છે. સાથે એ ગૃહ જીવનના ભાવોના એ ગાયક જે છે એ બોટાદકર રહ્યા છે. એમની અક્ષર છબીની વાત કરીએ તો એમનું આખું એક વ્યક્તિત્વ જે છે તો સ્વભાવે એ શરમાળ છે, શરમાળ પ્રકૃતિના છે.